લાઈફ ઇઝ અ સ્ટ્રગલ. જીવન એટલે જ સંઘર્ષ, જીવન એટલે જ યુદ્ધ. મંજૂર છે, હોવું જ જોઈએ. જો સંઘર્ષ નહીં હોય તો મારું ઘડતર કેવી રીતે થશે? બધું જ સીધું સાદું સરળ થયા કરશે તો મુશ્કેલ શું છે, અઘરું શું છે, એ મને ખબર કેવી રીતે પડશે? નહીં 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 નહીં, બધું મારું ધાર્યું ના થવું જોઈએ, બધું અણધાર્યું બનવું જોઈએ. મને એવું લાગવું જોઈએ આ મારાથી નહીં થાય. સતત સતત મને આવું ફીલ થવું જોઈએ આ મારાથી નહીં થાય. અને હું પ્રયત્નમાં લાગી જાઉં, સંઘર્ષ કરું, મારી બધી તાકાત લડાઈ દઉં, મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરું, ગમે તેમ કરીને આવેલી મુશ્કેલીઓની સામે અથડાવું, કૂટવું, પણ ફરિયાદો ન કરું. હા ને તારી પાસે, જો ને આ નથી થતું, જો મને આ ના મળ્યું, આવું કંઈ નહીં કરું, આવું નથી કરવું. નહીં, મને ખબર છે, મને તારી કૃપાની ખબર છે, પણ મારી જિંદગીમાં મુશ્કેલીઓ આવે ને એને હું તારી કૃપા ગણું છું. કેમ? નહીતર તારો દીકરો ઘડાશે કેવી રીતે? તને મારી બહુ ચિંતા છે. તારો દીકરો કમજોર ના રહી જવો જોઈએ. શક્તિશાળી બાપ છે મારો, જેને આખું બ્રહ્માંડની સર્જન કર્યું, એનો દીકરો રડે, કરગરે, તકલીફ પડે એટલે ચીસો પાડે નહીં તો મારા બાપની આબરૂનું શું? શક્તિશાળી બાપનો દીકરો આટલો કમજોર ન હોય. અને એ બાપને કેટલી ચિંતા છે. જો એ બહુ લાડ કર્યા કરશે ને તો એનો દીકરો સરસ બનશે નહીં, ઘડશે નહીં. એટલે બાપ એ છે ને હથોડા માર્યા કરે છે. એ સંજોગોના હથોડા છે, મુશ્કેલીઓના હથોડા છે. અને એમ કરતા કરતા મને એવો ટીપી ટીપી ટીપીને એ બધી મુશ્કેલીઓ મારા જીવનમાં સતત આપ્યા કરે અને હું એનાથી ઘડાતો જઉં. એ જીવન સંઘર્ષ છે, એ મને લડવું છે. મને એ લડાઈઓ બહુ ગમે છે. એનાથી ડરવું નથી, ભાગવું નથી. મને સહેલું કરી આપો ને, મને ગમે એવું નહીં. હું તારા દીકરા તરીકે એવું ક્યારેય નહીં બોલું. હું એવું કહીશ, તારાથી જે થઈ શકે એ આપ, સંજોગો, સ્થિતિ, માણસો, હું કંઈ નહીં બોલું. હું એમાંથી આર પાર ઉતરી અને તારી પાસે આવીશ તારા આશીર્વાદ લેવા.